awarded the most prestigious Gaurav Puraskar Award. And in 2016, she choreographed and performed the patriotic song Hindustan Meri Jaan, sung by Padma Shri awardee Shankar Mahadevanji and released on our Independence Day. Put your hands up together for Beena Mehta ji, and I would like to invite Vaishali ji to felicitate and to give award to the Beena Mehta ji. ગુડ ઇવનિંગ એવરીવન. અહીંયા આવેલા બધાએ એમના કોઈ પણ ક્ષેત્રમાં ખૂબ આગળ વધેલા છે અને દરેકને કદાચ ખ્યાલ જ હશે કે કોઈ પણ ફિલ્ડમાં આગળ વધવા માટે ખૂબ મહેનત કરવી જ પડે છે એમ. એટલે એવું કહે છે ને ગુજરાતીમાં કે મથ્યા કરવું પડે એમ, રાઈટ? સો અગેન, ડાન્સ ઇઝ નોટ ઓલ અબાઉટ એન એન્ટરટેનમેન્ટ ઓર એટ પરફોર્મન્સ. ઇટ્સ અ લાઈફ. વન હેવ ટુ લીવ વિથ ઇટ, રાઈટ? અને હું અહીંયા બેઠેલા બધાને કોંગ્રેચ્યુલેટ એટલે કહું છું કે જ્યારે આપણે કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધીએ કે કોઈની પણ શુભેચ્છા મળે ને, ત્યારે એના અંદર રહેલા ઈશ્વર તમને કોંગ્રેચ્યુલેટ કરે છે, રાઈટ? સો એ તમારી આજુબાજુ એક સરસ પોઝિટિવિટીનો ઓરા બને છે જે તમને એમાં આગળ વધવા માટે ખૂબ ખૂબ આશીર્વાદ આપે છે. જેમાં આપણું જે ઇન્ડિયન કલ્ચર છે ને, વી બિલીવ ઇન દેટ કે વડીલોને પગે લાગીએ, આપણા ગુરુને લાગીએ. કેમ? કારણ કે એમના જે ઈશ્વર છે એ આપણને આગળ વધવા માટેની પ્રેરણા આપે અને આશીર્વાદ આપે. સો દરેક લેડીઝ, જેમ હમણાં જ પેલા એમણે કીધું કે મારે તો આ એવરેસ્ટ ચડવા માટે મેં મારી આ ફિંગર ટિપ્સ મારી આ થઈ, રાઈટ? એવી રીતે દરેક બોડીને વેર એન્ડ ટેર હોય. એવી રીતે મારી સાથે પણ એક ઇન્સિડન્ટ થયેલો કે 2012માં મેં સંસ્કૃતોત્સવ, જેમાં આપણા નરેન્દ્ર મોદીજી ચીફ ગેસ્ટ હતા, અને એમાં ગીત ગોવિંદમ પર પરફોર્મ કરેલું અને રાધા વોઝ મેઇન કેરેક્ટર. સો સરસ્વતી એન્ડ રાધાજી વોઝ મેઇન કેરેક્ટર એન્ડ શો વેન્ટ સો વેલ. સો આઈ વોઝ ઓન ક્લાઉડ 9. એવરીવન એપ્રિશિએટ સો મચ. અને શો પત્યો પછી નીચે ઉતરતા કોઈક મને અથડાયું અને આઈ ફેલ ડાઉન. અને એ વીકમાં જ કદાચ અહીંયા ડૉક્ટર્સ હશે, એમને તો ઘણો આઈડિયા આવતો હશે કે મેનિસ્કસ ટેરના લીધે લેફ્ટ નીમાં મારે આર્થ્રોસ્કોપી કરાવવી પડી. અને ધેન ડૉક્ટર સેડ કે હવે તમે નેક મૂવમેન્ટ જ કરી શકો, હવે યુ કેન નોટ પરફોર્મ, રાઈટ? બટ બાય ગોડ ગ્રેસ, બાય માય ગુરુઝ આશીર્વાદ, માય પેરેન્ટ્સ, ફેમિલી, સ્ટુડન્ટ્સ એન્ડ માય સરાઉન્ડિંગ, ઈશ્વર, કે એમની ઈચ્છાથી અત્યાર સુધી મેં 94 સક્સેસફુલ શોઝ કર્યા છે. એવરી વીક મારા 3 days a week ક્લાસીસ હોય છે. સો આઈ ટીચ માય સ્ટુડન્ટ્સ એજ ફ્રોમ 10 to 60. એન્ડ એ કરતાં પણ સ્ટીલ આઈ એમ પરફોર્મિંગ, કારણ કે મારા માટે અગેન ડાન્સ ઇઝ નોટ અ અર્નિંગ ઇન્સ્ટ્રુમેન્ટ. તો મારા દર મહિને પરફોર્મન્સ ચાલુ હોય છે. લાસ્ટ મંથ મેં ઇન્ટરનેશનલ ગીતા મહોત્સવમાં પરફોર્મ કરેલું, જેમાં હેમા માલિની અને કૈલાસ ખેર પણ હતા સાથે. તો આ વાત કહેવાનો હેતુ એ જ છે કે દરેક ફિલ્ડમાં મહેનત તો ખૂબ કરવી પડે છે, પણ તમારા અંદરના ઈશ્વર અને તમારો અંદરનો જે કોન્ફિડન્સ છે ને, ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન એનીથિંગ. So my father is also heart specialist consultant physician, Dr. K.B. Parikh, and even though I got success in what I am doing, so thank